જય ભીમ મિત્રો, આજે હું તમારી વચ્ચે એક એવા ગાંડા વ્યક્તિની વાત કરવાનો છું કે જે હાલ દિલ્હી જંતર મંતર ઉપર ઘણા દિવસથી ભૂખ હડતાળ ઉપર બેઠો છે. ભૂખ હડતાળ ઉપર બેહવાનું મુખ્ય કારણ હું તો કે જે હમણાં નીટની એક્ઝામ ગઈ, નીટની પરીક્ષા ગઈ, એ નીટની પરીક્ષાનું પેપર લીક થયું એટલે 20 થી 25 બાળકોએ આત્મહત્યા કરી. આત્મહત્યા તો ન કહેવાય, પણ એના મર્ડર થયા. મર્ડર હું કામે થયા તો કે જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, જે શિક્ષણ આખા શિક્ષણને હેન્ડલ કરે છે, શિક્ષણ જે કાંઈ આપણા દેશની અંદર શિક્ષણ પૂરું પડે છે એનું મેનેજમેન્ટ કરે છે. હવે આ અધકચરા મેનેજમેન્ટના કારણે આ મેનેજમેન્ટની અંદર ભ્રષ્ટાચારીઓ ભળ્યા અને પેપર લીક થયું. પેપર લીક થયું એટલે આ લોકોએ જીવ ગુમાવવાની ફરજ પડી. શું કામે કે નીટની એક્ઝામ આપવા માટે એ લોકોએ રાત દિવસ જોયા વગર પોતાની જાતને ભૂલી અને તનતોડ મહેનત કરી. એ લોકોને એવું હતું કે અમે મહેનત કરી અને નીટની એક્ઝામ પાસ કરશું, ડૉક્ટર બનશું, અમારા દેશને કાંઈક ઉપયોગી બનશું, અમારા પરિવારને ઉપયોગી બનશું. પણ હવે એના સપના છે એ ચકના ચૂર થઈ ગયા એટલે એ લોકોએ આત્મહત્યા કરવા મજબૂર થયા. આ બધું જોઈ અને આ જે સોનમ વાંગચુક સાહેબ છે એમને એવું થયું કે મારા દેશના આ બાળકોના ભવિષ્ય ક્યાં સુધી બગડશે, મારા દેશના બાળકો ક્યાં સુધી આત્મહત્યા કરશે, એમના ભવિષ્ય સાથે, એમના જીવન સાથે ક્યાં સુધી ચેડા થશે. આ સરકારની અંદર બેઠેલા ભ્રષ્ટાચારીઓ, આવા અભણ અને અધધ શિક્ષણ મંત્રીઓ જ્યાં સુધી સત્તા ઉપર છે ત્યાં સુધી આ બંધ થવાનું નથી. એટલે એ વ્યક્તિ આ દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને તમારા અને મારા પરિવારને ન્યાય અપાવવા માટે આ વ્યક્તિ અનશન ઉપર એટલે કે ભૂખ હડતાલ ઉપર બેહી પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આજે એ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી હડતાલ ઉપર બેઠા છે. પણ એ વ્યક્તિને ખબર નથી કે આજે હું ભૂખ હડતાલ ઉપર બેઠો છું, કદાચ મારો જીવ જાય તો મારા દેશની જનતા જાગશે, મારા દેશના લોકો જાગૃત થાય અને અન્યાયની સામે અવાજ ઉઠાવશે. પણ એ ઘરડા માણસને ખબર નથી, એ ઘરડો માણસ જાણતો નથી, કેમ કે એ કૂટનીતિનો ભાગ નથી, એને નાલાયકી નથી આવડતી એટલે એ ગાંડો થઈ ગયો છે કે મરી જાવ પણ મારા દેશના લોકો છે, મારા દેશના જે બાળકો છે એને ન્યાય તો હું અપાવીને જ રહીશ. પણ સોનમ વાંગચુક સાહેબ, તમે અમને નથી જાણતા ભાઈ. અમને મોદી સાહેબે આત્મનિર્ભર બનવાનું કીધું છે, અમે આત્મનિર્ભર બની ગયા છીએ. અમે એટલા નાલાયક બનીને બેઠા છીએ કે તમે ભૂખ હડતાલ ઉપર બેહો કે તમે અન્નજળનો ત્યાગ કરો, તમારો જીવ જાય છતાં અમારું પેટનું પાણી હલવાનું નથી. અમે એટલા નાલાયક બનીને બેઠા છીએ કે અમારી બેન દીકરીઓને આબરૂ લૂંટાતી હોય, અમારી બેન દીકરીઓના બળાત્કાર થઈ અને એના મર્ડર કરી દેવામાં આવતા હોય છતાં જો અમારું ખૂન ઉકળતું ન હોય, અમારું લોહી ઉકળતું ન હોય તો તમારી જેવા એક સામાન્ય આંદોલન કરશે અને અમારું લોહી ઉકળશે. તમે આવો કેવી રીતે વિચાર કરી શકો? અને તમને ભાઈ અમારા હક અધિકાર માટે લડવાનો અધિકાર કોણે આપ્યો? તમે તમારા પરિવારનું ગુજરાન જોરદાર કરી શકો એમ છો, તમે તમારી જે લાઈફ છે એ આરામથી જીવી શકો એમ છો, તમે પોતે વૈજ્ઞાનિક છો, પર્યાવરણવિદ છો, તમે બધી રીતે સક્ષમ છો, તો તમને આવા નાટકો કરવાની કેમ ભાઈ જરૂર પડે છે? હે, તમારે અમારી માટે આવા કોઈ પણ જાતના નાટક કરવાની જરૂર નથી. તમને એવું લાગે છે કે તમે આવા નાટક કરશો અને અમારું લોહી ઉકળશે? ના બાપા ના. હવે અમારી બેન દીકરીના બળાત્કાર થતા હોય, અમારા દીકરાઓના મર્ડર થતા હોય,
છતાં અમે અવાજ ન ઉઠાવતા હોય તો હવે તમારી જેવો એક સામાન્ય ઘરડો માણસ આવું કૃત્ય કરે અને અમારા લોહી ઉકળે, અમારું જમીર જાગે એવું તમને લાગે છે? ના બાપા ના, અમારું જમીર જાગે એમ જ નથી. અને ખાસ કરીને મારા ગુજરાતી ભાઈઓ, આ લોકો તો કોઈ દિવસ નહીં બોલે. હું કામે કે તમે જેની સામે આંદોલન કરીને બેઠા છો એ તો ભલામણ અમારું ગર્વ છે. અમારા વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ. હવે અમે નરેન્દ્ર મોદી સાહેબની વિરુદ્ધમાં જઈ ખરા? હે, તમે આવા માયકાંગલા વિચાર કરીને તમે અનશન ઉપર બેસી ગયા? તમને કઈ શરમ લાગે છે? હે, હવે અમારા મોદી સાહેબ કદાચ ગમે એ કરે, આ દેશને વેચી મારે, ગમે એટલું ભ્રષ્ટ રાજકારણ ઊભું કરે, તો અમને કાંઈ ફેર પડતો નથી. તો તમે કેમ આવો વિચાર કરીને તમે અનશન ઉપર બેઠા છો ભાઈ? હે, અને અમને અમારા બાળકોનો ભવિષ્યનો વિચાર ચિંતા છે જ. અમારા બાળકો દારૂડિયા બને, જુગારિયા બને, ગેંગસ્ટર બને. અમારા બાળકો, અમારા દીકરા મોટા થઈ કોઈ બેન દીકરીનો બળાત્કાર કરે તો અમને કાંઈ વાંધો નથી ભાઈ. અમે નાલાયક છીએ તો અમારા દીકરા છે એ નાલાયક જ થવાના છે. અને તમે એવો વિચાર કરીને અનશન ઉપર બેઠા છો કે મારા દેશના બાળકોનું ભવિષ્ય સુધરે, આ દેશને સમર્પિત બને, હે, આ દેશ પ્રત્યે લાગણીશીલ બને, આ દેશના વિકાસમાં કંઈક અમારા બાળકોનું ફાળો હોય એવો તમે વિચાર કરો છો. એટલે તમે એજ્યુકેશન બચાવવા તમે આજે અનશન ઉપર ઉતરાશો. અમારા દીકરાઓને એજ્યુકેશનની ભણતરની કાંઈ જરૂર જ નથી ભાઈ. અમને ગમે તેવું શિક્ષણ મળે, અમને કોઈ જાતનો વાંધો નથી ભાઈ. કદાચ સરકારી શાળાઓ બધી બંધ થઈ જાય તોય અમને વાંધો નથી. અમે જેમ મજૂરી કરીએ છીએ એવી રીતે અમારા દીકરો મજૂરી કરે, અમારા દીકરા ભીખ માગે તોય અમને અમારો કાંઈ રૂવાડો ખાંડો થાય એમ નથી. એટલે તમે જે કાંઈ અનશન કરીને બેઠા છો એનાથી અમારો કોઈ વાળ વાંકો થવાનો નથી, અમારું રૂવાડું ઊભું નથી થવાનું, કે અમારું જમીરે જાગવાનું નથી. કેમ કે અમારું જમીર છે એ તો મળી ગયું છે. અમને માત્ર ભ્રષ્ટાચારીઓ જેમ ભ્રષ્ટાચાર કરે છે એની અંદર અમને સાથ સહકાર પૂરતા આવડે. તમારી જેવો વ્યક્તિ અનશન ઉપર ઉતરે, આ દેશના કાંઈક ભવિષ્યનો વિચાર કરે તો અમે તમને સહકાર આપવાના. તમને એવું લાગે છે? ના બાપા ના, આ બધી તમારી મંદ બુદ્ધિ છે. અમે આવું ન કરી શકીએ ભાઈ. અમે સારા વ્યક્તિને સહકાર ન આપી શકીએ. અમને કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય, કોઈ દારૂ વેચતો હોય, કોઈ જુગાર રમાડતો હોય, કોઈ બેન દીકરીના ચેન ચાળા કરતો હોય, બેન દીકરીના બળાત્કાર કરતો હોય, કોઈનું મર્ડર થતું હોય કે મર્ડર કરનાર હોય તો અમે એ લોકો એને સહકાર દેવાવાળા લોકો છીએ. હવે તમારો જેવો વ્યક્તિ આજે શિક્ષણ બચાવવા માટે, આ દેશના જે બાળકો છે એના ભવિષ્ય બચાવવા માટે બેઠો હોય અને અમે તમને સહકાર દઈએ, એ વાતમાં માલ નથી ભાઈ. એટલે તમે કદાચ હજી 20-25 દિવસ અનશન ઉપર બેઠા ને હજી કદાચ 25-50 દિવસ અનશન ઉપર ઉતરી અને ભૂખ હડતાલ કરી અને તમે કદાચ મૃત્યુ પામશો તોય અમારામાં કોઈ પણ જાતની જાગૃતતા આવવાની નથી, અમારા જમીર જાગવાના નથી. મેં પહેલાં પણ કીધું કે અમારી બેન દીકરીના બળાત્કાર થાય છતાં અમે બોલવા રાજી ન હોય, બોલવા તૈયાર ન હોય, અમે અમારો અવાજ ઉઠાવવા તૈયાર ન હોય તો તમારું આંદોલન અમારા માટે હા એકદમ સામાન્ય છે. એટલે તમે જે કાંઈ આ ખેલ ચાલુ કર્યા છે એ ખેલ અમારી સરકારને દબાવવાનું બંધ કરી દો. અમારો જે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે એ બરાબર છે. અમને પેપર લીક થાય એનાથી કોઈ જાતનો વાંધો નથી. અમારા દીકરા દીકરીઓ જે મહેનત કરે છે અને તો મહેનત કરતા રહેવાના. અને પછી કાલ સવારે કોઈ એવી મજૂરી મળશે તો મજૂરી કરી લેશે. અમારે કોઈ અમારા દીકરાને વૈજ્ઞાનિક બનાવવા નથી, અમારા દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવવા નથી, અમારે કોઈ એવા સારા અધિકારી નથી બનાવવા જે સમાજનું કંઈક ભલું કરે, સમાજમાં કંઈક પરિવર્તન લાવે, ભ્રષ્ટાચાર રોકે. આવા અમારા દીકરા દીકરીઓને નથી બનાવવા ભાઈ. અમારે તો એ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એને સાથ પૂરવાવાળા બનાવવા છે. એટલે તમે જે કાંઈ અત્યારે ખેલ આદરા છે એ ખેલ તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. અમને કોઈ પણ જાતની
તમારી પ્રત્યે સંવેદના જાગવાની નથી અને તમારે અમારી પ્રત્યે કોઈ પણ જાતની લાગણી દર્શાવવાની જરૂર નથી. તમે તમારો જીવ ગુમાવશો તો તમે તમારા જીવના જાહો. તમારી જેવા તો કેટલા ઇતિહાસમાં આવ્યા અને ગયા, કેટલાએ પોતાને છાતી ઉપર ગોળીઓ ખાધી, કેટલા ફાંસીના ફંદે લટકાઈ ગયા, છતાં અમારા પેટનું પાણી હેલું નથી. તો હવે તમે તો અમારા માટે સામાન્ય છો.